આપણે વામન પુરાણના 31મા દિવસની કથાને આગળ વધારીએ, જેથી અમે નિશ્ચિત થઈ શકીએ. પછી ભગવાને વિષ્ણુએ દેવોને અભયદાન આપી પાછા મોકલ્યા અને પાખંડયુક્ત ધર્મધ્વજી દૈત્યને અજય સમજી તેમણે તેને બાંધવાનો વિચાર કર્યો. તે પછી વિષ્ણુએ વામનનું રૂપ લીધું અને દેવિકા નદીના જળમાં દેહને છોડી દીધો. છૂટા કેશવાળા તે ક્ષણ માત્રમાં ડૂબકા ખાવા લાગ્યા. તેમને દૈત્યપતિ અન્ય દૈત્યો તથા ઋષિઓએ જોયા. તેઓ વ્યાકુળ થઈને યજ્ઞના સર્વ કામ છોડી તે બ્રાહ્મણને બહાર કાઢવા દોડ્યા. બધા સદસ્ય, યજમાન અને અતિ તેજસ્વી ઋત્વિજો ડૂબતા વામન આકારવાળા બ્રાહ્મણને નદીના જળમાંથી બહાર કાઢ્યો અને તેને પૂછ્યું કે તમે અહીં કેમ પડ્યા અથવા તમને કોણે ફેંક્યા? તે સાંભળી વારંવાર કાંપતા વામને ધુંધુ આદિને કહ્યું કે વરુણ ગોત્રમાં જન્મેલા પ્રભાસ નામના એક બ્રાહ્મણ હતા. તે સર્વશાસ્ત્રોના તાત્પર્યને જાણનારા હતા. તેમને 2 પુત્ર થયા, જે બંને અલ્પબુદ્ધિ તથા અત્યંત દુઃખગ્રસ્ત હતા. તેમાં મારો મોટો ભાઈ નેત્રભાસ નામથી પ્રસિદ્ધ છે. મારા પિતાએ કુતૂહલવશ મારું નામ ગતિભાસ પાડ્યું. મારા પિતાનું નિવાસસ્થાન સુંદર, આનંદદાયક, સ્વર્ગીય, ગુણોયુક્ત અને મનોહર હતું. તે પછી ઘણા દિવસ પછી અમારા પિતાનો સ્વર્ગવાસ થયો. તેમના દાહ સંસ્કાર કરી અમે 2 ભાઈ ઘરે આવ્યા. પછી મોટા ભાઈને કહ્યું કે આપણે 2 આપણા ઘરના ભાગ પાડી દઈએ. તેણે મને કહ્યું કે તારો ભાગ નથી, કારણ કે કુબડા, ઠીંગણા, લંગડા, હિજડા, ચરકવાળા, પાગલ અને આંધળાનો ધનમાં ભાગ હોતો નથી. તમને કેવળ સુવાનું સ્થાન તથા પોતાની ઈચ્છાનુસાર અન્નભોગનો અધિકાર આપવામાં આવે છે. તે સંપત્તિના અધિકારી હોતા નથી. મેં તેને પૂછ્યું કે હું પિતાના ધન અને ઘરના અડધા ભાગનો અધિકારી ક્યાં ન્યાયથી નથી? આવું અભિપ્રાયપૂર્ણ વાક્ય કહેતા ક્રોધમાં આવીને તેણે આ નદીમાં ફેંકી દીધો અને આ નદીમાં તરતા તરતા મારો 1 વર્ષ જેટલો સમય વીતી ગયો. હમણાં આપ લોકોએ મારો ઉદ્ધાર કર્યો છે. પ્રેમી બાંધવો સમાન આપ કોણ છો તથા યજ્ઞ માટે દીક્ષિત ઇન્દ્ર સમાન આપ કોણ છો? આપ બધા ઐશ્વર્યશાળી અને મારી ઉપર અત્યંત અનુગ્રહ કરવાવાળા છો. વામનના વચનો સાંભળી ભાર્ગવ કુળના શ્રેષ્ઠ બ્રાહ્મણોએ કહ્યું કે હે બ્રહ્મન, અમે ભાર્ગવ ગોત્રના બ્રાહ્મણો છીએ. આ અતિ તેજસ્વી, દાતા, ભોગતા અને વિભક્તા ધિંધુ નામના મહાન અસુર છે. તે યજ્ઞકર્મ માટે દીક્ષિત થયા છે. દેવશ વામનને એમ કહીને બ્રાહ્મણોએ વામનના પ્રયોજનને સિદ્ધ કરનારું વચન કહ્યું. દૈત્યેન્દ્ર, આપ તેમને સજા સહિત પૂર્ણ સંપત્તિથી સંપન્ન ઘર, દાસીઓ અને વિવિધ પ્રકારના રત્ન પ્રદાન કરો. બ્રાહ્મણોના વચન સાંભળી ધુંધુએ કહ્યું કે દ્વિજેન્દ્ર, હું આપને આપની ઈચ્છા પ્રમાણે ધન આપીશ. વિભુ, આપ આપના અભિષ્ટ પદાર્થ માગો. હું આજે આપને ઘર, સોનું, ઘોડા, રથ અને હાથી આપીશ. તે સાંભળી ભગવાન વામને પોતાના સ્વાર્થને સાધનારું વચન કહ્યું. સહોદર ભાઈએ જેની પૈતૃક સંપત્તિ લઈ લીધી તે અસમર્થને જે કંઈ મળશે તેને શું કોઈ બીજા છીનવી નહીં લે? મહાબાહો, આપ દાસ, દાસી, ઘર, રત્ન, વસ્ત્ર વગેરેની રક્ષા કરી શકે તેવા બ્રાહ્મણોને તે આપજો. મને તો મારું પિરામણ જોઈને કેવળ 3 પગ ભૂમિ જ આપો. તેનાથી વધુની રક્ષા કરવામાં હું સમર્થ નથી. તે વિપ્ર વામન મહાત્માના વચન સાંભળી દાનવપતિ હસીને તે દ્વિજેન્દ્રને 3 પગ ભૂમિ પ્રદાન કરી. અનંત શક્તિવાળા, યશસ્વી અને વિભુ વામન ભગવાને 3 લોકને માપી લેવા માટે ત્રિવિક્રમ રૂપ ધારણ કર્યું. વિશાળ રૂપ ધારી લીધા પછી તેમણે દૈત્યનો વધ કરી ઋષિઓને પ્રણામ કર્યા અને પ્રથમ પગલામાં જ પર્વતસાગર, રત્નોની ખાણો અને નગરોથી યુક્ત પૃથ્વીને માપી લીધી. બીજા પગલાથી તરત જ દેવતાઓના નિવાસ સ્વર્ગની સાથે ભૂવરલોક, ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રોથી મંડિત આકાશને પણ ગ્રહણ કરી લીધું. તેમનો તૃતીય પદક્રમ જ્યારે પૂરો થયો ત્યારે અત્યંત ક્રોધથી મેરુ સમાન શરીરથી દાનવ શ્રેષ્ઠની પીઠ ઉપર પડ્યા. નારદજી વામનમાંથી વિરાટ રૂપ ધારી વાસુદેવ દાનવ પર પડતા જ ભૂમિમાં 1000 યોજનનો સુદૃઢ ખાડો થઈ ગયો. તે પછી તેમણે દૈત્યને ઉઠાવી જોરથી તેમાં ફેંકી દીધો અને રેતીની વર્ષાથી ખાડાને ભરી દીધો. તે પછી વાસુદેવની કૃપાથી ઇન્દ્રે સ્વર્ગ મેળવી લીધું અને ઉપદ્રવોથી રહિત સંપૂર્ણ દેવોની ત્રિલોકીની પ્રાપ્તિ થઈ. કાલિંદી પણ પોતાનું સ્વરૂપ ધારણ કરી ત્યાં જ અંતર્હિત થઈ ગયા. પ્રાચીન કાળમાં આ રીતે ધુંધુને જીતવા માટે વિષ્ણુ ભગવાન વામન તથા ત્રિવિક્રમ બન્યા. હે મહર્ષિ, તે પુણ્યાત્મા દૈત્યેન્દ્ર પુત્ર પ્રહલાદ તીર્થયાત્રાના પ્રસંગમાં તે આશ્રમમાં ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 79, પુરુરવાને રૂપની પ્રાપ્તિ, પ્રેત અને વણિકનો ભેટો. શ્રવણ દ્વાદશીનું મહાત્મય, ગયા શ્રાદ્ધનો મહિમા અને પુરુરવાને સ્વરૂપની પ્રાપ્તિ. પુલત્સ્ય બોલા કે યમુના જળમાં સ્નાન કરી પ્રહલાદે ત્રિવિક્રમ ભગવાનની પૂજા કરી. 1 રાત ઉપવાસ કરીને પછી તે લિંગભેદ નામના પર્વત પર ગયા. ત્યાં વિમલ જળમાં સ્નાન કરી શંકરના દર્શન કરી 1 રાત રહીને કેદાર નામના તીર્થમાં ગયા. ત્યાં સ્નાન કરી અભેદ બુદ્ધિથી શિવ અને વિષ્ણુનું પૂજન કર્યું. ત્યાં 7 દિવસ રહી કુબ્જામાં ગયા. તે પછી તે સુંદર તીર્થમાં સ્નાન કરી ઋષિકેશનું અર્ચન કરી. પ્રહલાદજી બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં રહી સરસ્વતીના જળમાં સ્નાન કરી નારાયણનું પૂજન કરી વરાહ તીર્થમાં ગરુડાસન વિષ્ણુના દર્શન અને પૂજન કર્યા. ત્યાંથી ભદ્રકર્ણમાં જઈ શંકર દર્શન કરી વિપાશા ગયા. ત્યાં સ્નાન કરી દેવાધિનું અર્ચન કરી ઉપવાસ કરીને ઈરાવતી ગયા. ત્યાં ભગવાનના દર્શન કર્યા, જેમની શાકલમાં આરાધના કરવાથી પૂર્વે પુરુરવાને ઉત્તમ રૂપ અને સુદર્શન ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું. કુષ્ઠરોગથી અભિભૂત ભૃગુએ તે પરમેશ્વરની આરાધના કરી. અતુલનીય
નિરોગતા તથા અક્ષય સંતાન પ્રાપ્ત કર્યા હતા. નારદે પૂછ્યું કે દ્વિજોત્તમ પુરુરવાએ વિષ્ણુની આરાધના કર્યા પછી વિરૂપતાને છોડી ઐશ્વર્ય સહિત સુંદર રૂપ કેવી રીતે પ્રાપ્ત કર્યું? પુલત્સ્ય બોલ્યા કે તપોધન સાંભળો. પ્રાચીન કાળમાં ત્રેતાયુગમાં બનેલી પાપનાશક કથા કહું છું. મદ્ર દેશમાં શાક્લ નામનું પ્રસિદ્ધ ઉત્તમ નગર છે. ત્યાં સુધર્મા નામનો એક ધનવાન, ગુણવાન અને ભોગી એક શાસ્ત્ર નિપુણ વેપારી હતો. એકવાર તે પોતાના દેશથી સૌરાષ્ટ્ર જવા તૈયાર થયો. વેચવાની અનેક વસ્તુઓ લઈને નીકળેલા વેપારીઓના ભારે સમુદાયની સાથે જતી વખતે માર્ગમાં મરુભૂમિમાં ડાકુઓનું ઉગ્ર આક્રમણ થયું. બધું લૂંટાઈ જવાથી દુઃખી થયેલો તે વણિક મરુભૂમિમાં પાગલની માફક આમ તેમ ઘૂમવા લાગ્યો. તેને ત્યાં પોતાના જન સમાન એક સુંદર શમીનું વૃક્ષ મળેલું. થાકેલા અને ભૂખ તરસથી પીડિત વણિકે શમી વૃક્ષને પશુ પક્ષીઓથી રહિત જોઈ તેની નીચે શયન કર્યું અને પૂર્ણ વિશ્રામ કરી બપોરે જાગ્યો. તે પછી તેણે સેંકડો પ્રેતોથી ઘેરાયેલો એક પ્રેતવધને આવતું જોયું. પ્રેતનાયકને બીજું પ્રેત ખેંચી રહ્યું હતું અને આગળ શુષ્ક શરીરવાળા પ્રેત દોડી રહ્યા હતા. વનોમાં ભટક્યા પછી તે પ્રેત પાછું આવી રહ્યું હતું. તેમણે શમી વૃક્ષની નીચે તે વણિક પુત્રને જોયો. એકબીજાના સ્વાગત અભિવાદન કર્યા પછી તે બંનેએ પરસ્પર વાર્તાલાપ કર્યો. પછી તે પ્રેત છાયામાં સુખપૂર્વક બેઠું. પછી તેણે વણિક બંધુને પૂછ્યું કે સાધો, તમે ક્યાંથી આવી રહ્યા છો અને ક્યાં જશો? તમારું કલ્યાણ થાવું. મને એ બતાવો કે પશુ પક્ષી રહિત આ મોટા વનમાં તમે કેવી રીતે આવ્યા? નારજી વણિકે પ્રેતને પોતાના દેશ તથા ધનનાશનું ટૂંકમાં વર્ણન કર્યું. વણિકના દુઃખે દુઃખી થઈને પ્રેતપાલે પોતાના બંધુ સમાન માનીને વણિકને કહ્યું કે સુવ્રત, એવું થવા છતાં તમારે શોક ન કરવો જોઈએ. જો તમારું ભાગ્ય પ્રબળ હશે તો ધન ફરીથી પ્રાપ્ત થશે. જુઓ, ભાગ્યનો ક્ષય થતાં ધનોનો ક્ષય થઈ જાય છે અને ફરી ભાગ્યોદય થતાં પુનઃ ધન પ્રાપ્ત થઈ જાય છે. ચિંતાથી ક્ષીણ થયેલા શરીરનું ઉત્થાન થતું નથી. બ્રહ્મન એવું કહીને તેણે પોતાના સેવકોને બોલાવીને કહ્યું કે મારા પોતાના જનની સમાન આ અતિથિનો સર્વ પ્રકારે સત્કાર કરો. પ્રેતો સ્વજન દર્શનની સમાન મને આ વણિકપુત્રનું દર્શન થયું છે. તેને મળવાથી મને ઘણી પ્રીતિ પ્રાપ્ત થઈ છે. એટલું કહેતા દહીં અને ભાતથી ભરેલું એક નવું માટીનું પાત્ર આવી ગયું. તે રીતે નિર્મલ શીતળ જલ ભરેલું પાત્ર પણ આવી ગયું. પછી પ્રેતે કહ્યું કે વણિકપુત્ર, તમે ઉઠો અને દૈનિક કૃત્ય કરો. પછી વણિક અને પ્રેતપતિ બંને ઘડાના જળથી નિત્ય ક્રિયા કરી. પછી પ્રેતે પહેલા વણિકપુત્રને દહીં ભાત આપ્યા, પછી અન્ય પ્રેતોને આપ્યા. બધાએ ભોજન કરી લીધા. પછી પ્રેતનાયકે ભોજન કર્યું. પછી જોતજોતામાં જળપાત્ર અને ભાત અદૃશ્ય થઈ ગયા. તે આશ્ચર્યથી જોઈ બુદ્ધિમાન સંયમી વણિકે ઉત્સુકતાપૂર્વક પ્રેતપતિને પૂછ્યું કે સાધુ, આ નિર્જન વનમાં અન્ન અને જળ ભરેલા ઘડા કેવી રીતે આવ્યા? તમારા વર્ણનની દ્રષ્ટિથી આ તમારો ચાકરો કોણ છે? કંઈક હૃષ્ટપુષ્ટ શરીરવાળા, તેજ સંપન્ન અને શુક્લ વસ્ત્રધારી ઘણાની રક્ષા કરનારા આપ કોણ છો? આ શમી વૃક્ષ કોણ છે? પ્રેતનાયકે કહ્યું કે પ્રાચીન કાળમાં શાકલ નામના નગરમાં બહુલાના ગર્ભથી ઉત્પન્ન થયેલો હું સોમ શર્મા નામનો બ્રાહ્મણ હતો. મારો એક પાડોશી ઘણો ધનવાન વણિક હતો. તેનું નામ સોમશ્રવા હતું. તે વિષ્ણુ ભક્ત હતો. હું કૃપણ અને દુર્મતિ હતો. તેથી ધમ હોવા છતાં પણ હું બ્રાહ્મણોને દાન પણ ન દેતો હતો તથા સારા અન્નનું ભોજન પણ કરતો ન હતો. જો હું કદી ભૂલથી દહીં, દૂધ અને ઘીવાળું ભોજન કરતો તો રાત્રે ભયંકર મનુષ્યો મારા શરીરને પીડિત કરતા હતા. સવારે મને મરણ સમાન કષ્ટ આપનારી ભયંકર વિષુચિરા થઈ જતી હતી. તે સમયે મારી પાસે કોઈ બંધુ ન હતો. ગમે તેમ કરીને હું પ્રાણોને ધારણ કરી રાખતો હતો. આ રીતે હું નિર્લજ્જ પાપયુક્ત જીવન જીવતો હતો. બોર, સત્તુ, શાક વગેરે ખાઈને સમય પછી એકવાર ભાદ્રપદમાં માસમાં શ્રાવણ દ્વાદશી તિથિ આવી. પડોશીઓની સાથે હું નડવાલના નદીઓના સંગમમાં સ્નાન કરવા ગયો. એકાદશીના દિવસે મેં વ્રત રાખીને પવિત્રતાથી ઉપવાસ કર્યો. તે પછી મેં છત્રી, પગરખા અને સંગમના જળથી ભરેલું નવીન્દ્ર જળપાત્ર અને મિષ્ટાન, દહીં તથા ઓદનથી પૂર્ણ માટીનું પાત્ર જ્ઞાની, ધાર્મિક, પવિત્ર અને શ્રેષ્ઠ બ્રાહ્મણને પ્રદાન કર્યા. વણિકપુત્ર, મેં મારા 70 વર્ષોના જીવનમાં કેવળ એટલું જ દાન કર્યું હતું. પ્રેતન દાન કરીને મૃત્યુ પછી હું પ્રેત થઈ ગયો. મારા અન્નથી જીવન ધારણ કરનારા આ લોકોએ પણ કદી દાન કર્યું નથી. મેં તમને તે કારણ બતાવ્યું જેનાથી મારા દ્વારા અપાયેલા અન્ન જળ પ્રતિદિન બપોરે મારી પાસે આવી જાય છે. જ્યાં સુધી હું ખાતો નથી ત્યાં સુધી તે ક્ષય પામતું નથી. મારા ખાધા પછી બધું જ અદૃશ્ય થઈ જાય છે. મેં જે છત્રીનું દાન કર્યું હતું તે આ શમી વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થયું છે. એક એક જોડીનું દાન કરવાથી પ્રેત મારું વાહન બન્યું છે. ધર્મજ્ઞ, મારી પ્રેતત્વ પ્રાપ્તિનું સમસ્ત વિવરણ મેં તમને કહી સંભળાવ્યું તથા પવિત્ર અને પુણ્યને વધારનારી શ્રવણ દશનું પણ વર્ણન કરી દીધું છે. વણિકે પ્રેતને કહ્યું કે તાત, મારે જે કરવાનું છે તેની આજ્ઞા આપો. તે સાંભળી પ્રેતપતિ પોતાની સ્વાર્થ સિદ્ધિની વાત કહેવા લાગ્યો. મહામતે, મારા હિતના માટે તમને કરવા યોગ્ય કર્મ બતાવું છું. તેને સારી રીતે સંપન્ન કરી લેવાથી તમારું અને મારું બંનેનું કલ્યાણ થશે. જુઓ, ગયા તીર્થમાં જઈને સ્નાન પવિત્ર થઈ મારા નામથી ઉદ્દેશીને તમે પિંડદાન કરો. સખે, ત્યાં પિંડદાન કરવાથી હું પ્રેત ભાવથી મુક્ત થઈ સર્વસ્વ દાન કરનારાઓને મળતા લોકને પ્રાપ્ત કરીશ. પોષ માસની શુક્લ પક્ષની બુધવાર અને શ્રવણ નક્ષત્રથી યુક્ત પુણ્ય વધારનારી અત્યંત માંગલિક આ દ્વાદશી તિથિ કહેવામાં આવી છે. નારદજી વણિકને એવું કહીને પ્રેતરાજે પોતાના અનુચરો સહિત
પવિત્રતાપૂર્વક યથોચિત ક્રમથી પોતાના પિતૃઓના નામ બતાવ્યા. તેને પ્રેતના ખભે ચડાવી મરુભૂમિની બહાર છોડી દીધો. આ રીતે વણિક શૂરસેન નામના સુંદર દેશમાં પહોંચી ગયો. પોતાના કર્મ તથા ધર્મથી તેણે અધિક માત્રામાં ઉત્કૃષ્ટ અને હીન ધન ઉપાર્જિત કરી લીધું. તે પછી તે ઉત્તમ ગયા શીર્ષ નામના તીર્થમાં ગયા. ત્યાં ક્રમશઃ પ્રેતોને ઉદ્દેશીને પિંડદાન કરીને તેણે પોતાના પિતૃઓ તથા સગાઓને પણ પિંડદાન દીધું. તે મહાબુદ્ધિમાન વણિકે પોતાના માટે તલ વિનાનું મહાબોધ્ય નામનું પિંડદાન કર્યું. હે દ્વિજ, આ રીતે પિંડદાન કરતા તે પ્રેત યોનિમાંથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં ગયા. તે વણિક પુત્ર પોતાના ઘરે ગયા અને શ્રાવણ દ્વાદશીનું વ્રત કરતા તે પણ સમય આવ્યો સ્વર્ગવાસી થયો. ગંધર્વલોકમાં ચિરકાળ પર્યંત અત્યંત દુર્લભ ભોગોનો ભોગ કર્યા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી તે પૃથ્વી પર સમ્રાટ બન્યો. પોતાના ધર્મ તથા કર્મમાં સ્થિત રહેતો તે શ્રાવણ દ્વાદશીના વ્રતમાં રત રહેતો હતો. મૃત્યુ પછી તે ગુહ્યકોના લોકમાં ગયો. ત્યાં ચિરકાળ સુધી રહીને વિવિધ ભોગો ભોગવીને મૃત્યુલોકમાં આવીને રાજપુત્ર બન્યો. ત્યાં પણ ક્ષત્રિય વૃત્તિથી નિર્વાહ કરતા કરતા તે દાન અને ભોગમાં લાગી રહ્યો. ગાયોના અપહરણમાં તેણે શત્રુઓને જીતીને મૃત્યુ પ્રાપ્ત કર્યું. પછી તે ઇન્દ્રલોકમાં ગયો અને સર્વ દેવોથી પૂજાયો. પુણ્યનો ક્ષય થવાથી ફરી સ્વર્ગ છોડીને શાક્લ દેશમાં બ્રાહ્મણ થયો. તેનું રૂપ તો અત્યંત ભયંકર હતું, પરંતુ તે સંપૂર્ણ શાસ્ત્રોમાં પારંગત હતો. તેણે અનુપમ સુંદરી બ્રાહ્મણ કન્યા સાથે વિવાહ કર્યો. તે લલના પોતાના અત્યંત શીલવાન પતિને પણ કુરૂપ માની તેનો નિરાદર કરતી રહેતી હતી. તેથી તે ઘણો દુઃખી થઈ ગયો. તે પછી ગ્લાનિથી ભરેલો તે ઈરાવતીના તીર પર આવેલા આશ્રમમાં પહોંચ્યો. ત્યાં તેણે નક્ષત્ર પુરુષ દ્વારા સ્થાપિત સુંદર રૂપ ધારણ કરવાવાળા જગન્નાથ ભગવાનની આરાધના કરી. આ રીતે તે જન્મમાં પરમ સુંદર રૂપ પ્રાપ્ત કરી પોતાની ભાર્યાને વહાલો તથા ઐશ્વર્ય સંપન્ન થઈ ગયો. પૂર્વના અભ્યાસથી સંયત રહેનારો તે શ્રાવણ દ્વાદશીનો ભક્ત બની રહ્યો હતો. આ રીતે પહેલાં કુરૂપ રહેવા છતાં પણ ભગવાનની કૃપાથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કામદેવા સુંદર રૂપવાળો થઈ ગયો અને સ્વર્ગીય થઈને બીજા જન્મમાં રાજા પુરુરવા થયો. ત્યાર પછી આવે છે અધ્યાય 80મો, નક્ષત્ર પુરુષના પૂજા અને વ્રતનું મહાત્મ્ય. નારદ બોલ્યા કે દ્વિજ શ્રેષ્ઠ પુરુવાએ નક્ષત્ર પુરુષ નામના વ્રત દ્વારા લક્ષ્મીપતિ વાસુદેવની જે વિધિથી આરાધના કરી હતી તે કહો. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, હું નક્ષત્ર પુરુષ વ્રત અને દેવના બધા નક્ષત્ર રૂપી અંગોનું વર્ણન કરું છું તે સાંભળો. મૂળ નક્ષત્ર તેમના બંને ચરણ છે. રોહિણી નક્ષત્ર બંને જાંઘો છે. અશ્વિની નક્ષત્ર બંને ઘૂંટણો છે. પૂર્વષાઢા અને ઉત્તરષાઢા નક્ષત્ર બંને ઉરુ છે. પૂર્વ ફાલ્ગુની તથા ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ગુહ્ય પ્રદેશમાં, કૃતિકા નક્ષત્ર કટિભાગમાં સ્થિત છે. પૂર્વ ભાદ્રપદા તથા ઉત્તર ભાદ્રપદા ભગવાનના બંને પડખામાં, રેવતી કુક્ષીઓમાં, અનુરાધા હૃદયમાં તથા ધનિષ્ઠ નક્ષત્ર પૃષ્ઠદેશમાં સ્થિત છે. બંને ભુજાઓના સ્થાનમાં વિશાખા નક્ષત્ર છે. હસ્ત નક્ષત્ર ભગવાનના બે હાથ છે. પુનર્વસુ નક્ષત્ર તેમના નખ છે. ગ્રીવામાં જ્યેષ્ઠા, બંને કાનોમાં શ્રવણ તથા મુખમાં પુષ્ય નક્ષત્ર સ્થિત છે. દાંતોને સ્વાતિ નક્ષત્ર કહેવામાં આવ્યું છે. સતભિષા નક્ષત્ર બંને દાઢી તથા મઘાને નાસિકા કહેવામાં આવ્યા છે. નક્ષત્રોનું રૂપ ધારણ કરવાવાળા ભગવાનના બંને નેત્રોના માર્ગશીર્ષ નક્ષત્રનો નિવાસ છે. ચિત્રા લલાટમાં, ભરણી માથામાં તથા આદ્રા નક્ષત્ર કેસમાં રહે છે. ભગવાન વિષ્ણુનું આ નક્ષત્ર શરીર છે. હવે હું એ વ્રતના વિધાનનું વર્ણન કરીશ જે વ્રતથી નિયમપૂર્વક આરાધિત થતાં ભગવાન વિષ્ણુ ઈચ્છિત ફળ પ્રદાન કરે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની 8મે ચંદ્રમાં મૂળ નક્ષત્રમાં હોય છે ત્યારે 8મે ચંદ્રમાં મૂળ નક્ષત્ર હોય ત્યારે ભગવાનને બંને ચરણોની પૂજા કરવી જોઈએ. નક્ષત્રની સંધિમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. અશ્વિની નક્ષત્રમાં યોગમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનના ઘૂંટણોની અર્ચના કરવી જોઈએ અને દોહદ યાત્રાદોષની શાંતિ માટે ખાવા પીવામાં વપરાતા નિશ્ચિત પદાર્થમાં હવિષ્યાન્ન સમર્પિત કરવું અને બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. પૂર્વષાઢા તથા ઉત્તરષાઢાના યોગમાં વિષ્ણુના બંને ઉરુઓની પૂજા કરવી જોઈએ. તેમાં દેય દાહોદમાં શીતલ જલનું વિધાન છે. બંને ફાલ્ગુની નક્ષત્રોમાં ભગવાનના ગુહ્ય દેશની પૂજા કરવી, દોહાદ માટે દૂધ અને ઘી આપવું તથા બ્રાહ્મણોને ભોજન કરવા. કૃતિકા નક્ષત્રમાં ઉપવાસપૂર્વક જીતેન્દ્રિય રહીને ભગવાનના કટિદેશની અર્ચના કરવી તથા સુગંધિત પુષ્પથી યુક્ત જલનું દાહદ દાન કરવું. બંને ભાદ્રપદાઓમાં ભગવાનની બંને બગલોની અર્ચના કરી દાહોદમાં ચાટવાથી વસ્તુની યુક્ત ગોળ આપવો. રેવતીમાં ભગવાનની બંને કુક્ષીઓની પૂજા કરી પછી દાહોદમાં મગના લાડુ પ્રદાન કરવા જોઈએ. અનુરાધા નક્ષત્રમાં ઉદરની પૂજા કરી દોહદમાં સાઠીના ચોખા આપવા જોઈએ. ધનિષ્ઠામાં પૃષ્ઠની પૂજા કરી દોહદમાં ડાંગરનો ભાત આપવો જોઈએ. વિશાખામાં પૂજાઓની પૂજા કરી દોહદમાં ઉત્તમ અન્ન આપવું જોઈએ. હસ્ત નક્ષત્રમાં ભગવાનના બે હાથોની પૂજા કરી દોહદમાં જવનું પકવાન આપવું જોઈએ. પુનર્વસુ નક્ષત્રમાં આંગળીઓની પૂજા કરીને દોહદમાં રેશમી વસ્ત્ર કે પરવળ પ્રદાન કરવું જોઈએ. આશ્લેષા નક્ષત્રમાં નખની પૂજા કરી દોહદમાં તીતરની આકૃતિ પ્રદાન કરવી.
જ્યેષ્ઠામાં ગ્રીવાની પૂજા કરી દોહદમાં તલના લાડુ પ્રદાન કર્યા. શ્રાવણ નક્ષત્રમાં બંને કાનોની પૂજા કરી દોહદમાં દહીં ભાત પ્રદાન કરો. પુષ્ય નક્ષત્રમાં મુખની પૂજા કરવી અને દોહદમાં ઘી મેળવેલી ખીર પ્રદાન કરવી. સ્વાતિ નક્ષત્રમાં ભગવાનના દાંતોનું પૂજન કરી તલ અને પૂરીનું દોહદ આપવું અને બ્રહ્મભોજન કરાવવું. શતભિષા નક્ષત્રમાં દાઢીની પૂજા કરવી તથા કાગ અને લાલ ચોખા દોહદમાં આપવા. મધમાં નાસિકાની પૂજા કરવી જોઈએ અને દોહદમાં મધ આપવું જોઈએ. મૃગશીર્ષમાં બંને નેત્રોની પૂજા કરી દોહદમાં ફળ આપવા. ચિત્રા નક્ષત્રમાં લલાટની પૂજા કરી દોહદમાં સુંદર ભોજન આપવું. ભરણી નક્ષત્રમાં માથાની પૂજા કરવી જોઈએ અને દોહદમાં સુંદર ભાત પ્રદાન કરવા જોઈએ. આદ્રાના યોગમાં કેશોની પૂજા કરવી અને શ્રદ્ધાપૂર્વક બ્રહ્મભોજન કરાવવું તથા દોહદમાં ગોળ અને આદુનું પ્રદાન કરવું. પ્રત્યક્ષ નક્ષત્રના યોગમાં બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. આ જ નક્ષત્રમય નિત્ય સનાતન પુરુષ માનવામાં આવે છે. નક્ષત્ર પુરુષ નામનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. પ્રાચીન સમયમાં ભૃગુએ સમસ્ત પાપોનો વિનાશ કરનારું આ વ્રત કર્યું હતું. દેવર્ષે ભગવાનના અંગો અને ઉપાંગોની પૂજા કરવાથી મનુષ્યના બધા પ્રત્યંગ સુંદર થાય છે. 7 જન્મમાં કરેલા કુળક્રમથી પ્રાપ્ત તથા માતપિતાના કારણે પ્રાપ્ત પાપો અને સર્વ પ્રકારના પાપોને કેશવ પૂર્ણતયા નષ્ટ કરી દે છે અને આ રીતે ભગવાનનું પૂજન કરવાથી સમસ્ત પ્રકારના કલ્યાણ પ્રાપ્ત થાય છે. જનાર્દન ભગવાન મધુરવાણી કાંતિ તથા ઈચ્છિત પદાર્થ આપે છે. અરુંધતીએ નક્ષત્ર યોગમાં ઉપવાસ કરીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આદિત્ય નક્ષત્ર પુરુષ જનાર્દનની અર્ચના કરીને રેવતી નામનો પુત્ર પ્રાપ્ત કર્યો. આગળની કથા આવતીકાલે.